એક નદીના કિનારે એક જાંબુડાનું ઝાડ હતું. તેના પર એક વાંદરો રહેતો હતો. તે ઝાડ પર ઘણા મીઠા જાંબુડા હતા. વાંદરો રોજ ધરાઈને જાંબુડા ખાતો અને ખુશ રહેતો હતો. એક દિવસ એક મગર નદીમાંથી બહાર આવ્યો અને ઝાડ નીચે આરામ કરવા બેઠો. વાંદરાએ મગરને જોયો અને તેને થોડા જાંબુડા આપ્યા. મગરને જાંબુડા ખૂબ ભાવ્યા. હવે મગર રોજ ઝાડ નીચે આવતો અને વાંદરો તેને જાંબુડા આપતો. બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. એક દિવસ મગરે વાંદરાને કહ્યું, મારો જીવ તો જાંબુડા ખાવામાં ધરાઈ ગયો, પણ મારી પત્નીને પણ આ જાંબુડા ખૂબ ભાવશે. શું તું મને થોડા વધારે જાંબુડા આપીશ? વાંદરાએ ખુશીથી મગરને ઘણા જાંબુડા આપ્યા. મગરે તે જાંબુડા પોતાની પત્નીને આપ્યા. મગરની પત્નીને જાંબુડા ખૂબ ભાવ્યા. તેણે વિચાર્યું, જે વાંદરો રોજ આટલા મીઠા જાંબુડા ખાય છે, તો તેનું કાળજું કેટલું મીઠું હશે. તેણે પોતાના પતિને કહ્યું, મને તે વાંદરાનું કાળજું જોઈએ છે. તમે તેને મારી પાસે લાવો. મગર પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. તે વાંદરાને મારવા માંગતો ન હતો, પણ તે પોતાની પત્નીની વાત પણ ટાળી શકતો ન હતો. તેણે ભારે મને વાંદરાને મારવાનો નિર્ણય કર્યો. બીજે દિવસે મગર વાંદરા પાસે ગયો અને તેને પોતાની પત્નીનો સંદેશો આપ્યો. તેણે કહ્યું, મારી પત્ની તમને ઘરે બોલાવે છે. તે તમને મિષ્ટાન જમાડવા માંગે છે. વાંદરો મગર પર વિશ્વાસ મૂકીને તેની સાથે જવા તૈયાર થઈ ગયો. મગર વાંદરાને પોતાની પીઠ પર બેસાડીને નદીમાં લઈ ગયો. જ્યારે તેઓ નદીની વચ્ચે પહોંચ્યા ત્યારે મગરે પોતાની પત્નીની યોજના વાંદરાને જણાવી. વાંદરો આ સાંભળીને ખૂબ ડરી ગયો, પણ તેણે પોતાની બુદ્ધિ ગુમાવી નહીં. તેણે મગરને કહ્યું, અરે મિત્ર, તમે મને આ વાત પહેલા કેમ ન કહી? મેં મારું કાળજું તો ઝાડ પર જ મૂકી રાખ્યું છે. જો તમે મને પહેલા કહ્યું હોત તો હું મારું કાળજું પણ સાથે લેતો આવત. મગરને વાંદરાની વાત સાચી લાગી. તેણે વિચાર્યું કે વાંદરાનું કાળજું લેવા માટે તેને પાછો ઝાડ પર લઈ જવો પડશે. તે વાંદરાને લઈને પાછો ઝાડ પાસે ગયો. જેવો જ મગર ઝાડ પાસે પહોંચ્યો કે તરત જ વાંદરો ઝાડ પર કૂદી ગયો અને મગરને કહ્યું, મૂર્ખ મગર, શું કાળજું કોઈ ઝાડ પર હોય છે? મેં તો તારી પત્નીની દુષ્ટ યોજના જાણી લીધી હતી. હું ક્યારેય તારી સાથે નહીં આવું. મગરને પોતાની મૂર્ખામી પર ખૂબ પસ્તાવો થયો. તે શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો. વાંદરાએ પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો અને ફરીથી સલામત રીતે ઝાડ પર રહેવા લાગ્યો.